મેન્ટર સિટી કે તરીકે વડોદરા જે કામગીરી કરી રહ્યા છે, અત્યારે જે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવી રહ્યા છે, એના ધ્યાને લેતા ગઈકાલે માનનીય રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાને બીજી રેન્કિંગનું 2000 દરજ્જો પણ આપવામાં આવી છે અને 1 કરોડનું ઇનામ પણ આપવામાં આવી છે કે આપણે સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને આવા નવા બનેલા મહાનગરપાલિકાને પણ સપોર્ટ કરી શકાય એવા જ ઈચ્છાથી આ એમઓયુ કરવામાં આવી છે. સાથે સાથ 8 પ્રકારનું ક્રાઇટેરિયાસ છે, જેમાં વિઝિબલ ક્લેનલીનેસ, એમાં વડોદરાને પણ સારી રીતે ક્લીનનેસ આગળ વધારવાનું છે અને સેમ રીતે સુરેન્દ્રનગર અને 4 નગરપાલિકાને પણ અમે સપોર્ટ કરવાનું છે. જે સ્વચ્છોત્સવ 17 સપ્ટેમ્બરથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે, આના ભાગરૂપે આજે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ અફેર્સ ભારત સરકાર અને ગુજરાત રાજ્યના મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ અને સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મેન્ટર સિટીઝ અને મેન્ટી સિટીઝનો કન્સેપ્ટ લાવવામાં આવી છે. જે નવા બનાયેલ મહાનગરપાલિકા છે સુરેન્દ્રનગર, એમને જોડે અને 5 નગરપાલિકાઓ, જેમાં સાવલી, શિહોર, જામરાવલ, લીંબડી 4 નગરપાલિકાને પણ આપણા સાથે મેન્ટી સિટીઝ તરીકે જોડ્યા છે. એટલે આવનારા દિવસોમાં 100 દિવસ સુધી એમને અમે પણ હેન્ડ હોલ્ડ કરીશું. અમે જે પ્રોસેસીસ કરવાના છે એને પણ અમે 4 નગરપાલિકા અને સુરેન્દ્રનગરમાં પણ એમને હેન્ડ હોલ્ડ કરીને મદદ કરવાના છે.